आत्मन मेरे तू आत्मा में सदा રહેના. પોતાની જાતને સંબોધીને જાણે આપણે એને પ્રેરણા કરી આપીએ છીએ, શિક્ષા આપીએ છીએ. હે મારા આત્મા, તું તારામાં આત્મામાં તો સદા રહેજે. એમાં જ સાચું સુખ છે, બહારમાં ક્યાંય સાચું સુખ નથી. બહાર તો અનંતકાળમાં ઘણું ભટક્યો. શુભ ભાવ ક્યારેક અશુભ ભાવમાં, મોટે ભાગે ક્યારેક શુભ ભાવમાં, તો તું શુદ્ધ ભાવમાં નિર્વિકલ્પ દશામાં સણવાર માટે પણ ઠર્યો નથી. હવે એને માટે તું અભ્યાસ કર, કારણ કે શ્વાસિત સ્વ આશ્રિત સ્વાધીન છે સુખ, બાકી બહારમાં બધું પરાધીન છે. અત્યાર સુધી તે જળ એવા શરીર વગેરેને તે પોતાની જાત તરીકે જ માની અને હંમેશા તો પર વસ્તુના નિમિત્તે થોડીક વાર માટે સુખી, સ્વાકારમાં સુખી નહીં પણ માનેલું કલ્પેલું સુખ, બાકી દુઃખી વધારે રહ્યો છે. પણ ખરેખર જ્ઞાની ભગવંતોએ તો જોયું છે કે સાચું સુખ તો આત્મામાં જ રહેલું છે. અને એવું સમ્યક દર્શન પ્રાપ્ત કરીશ, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરીશ તો ચારિત્ર પણ સમ્યક બનશે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, આત્માનું જ દર્શન, આત્માનું જ જ્ઞાન, આત્મામાં જ રમણતા દર્શન જ્ઞાન ચારિત્ર, એનાથી જ મોક્ષનો આનંદ પ્રાપ્ત કરી શકીશ. બરાબર? એટલે ભગવાન મંદિરમાં જે ભગવાન છે પ્રતિમા જરૂરી ભલે મૌનપણે, એ મૌનપણે પણ તને આ જ કહી રહ્યા છીએ કે તું ભાઈ જો અમારી જેમ શાંત થા, અંદરમાં તું ઠર, તો તું પણ સાચો આનંદ પ્રાપ્ત કરી શકીશ. વગેરે વગેરે આવા આત્મા જ સાધ્ય છે, સાધવા યોગ્ય આત્મા જ સાધક છે. અને આત્મા દ્વારા જ આત્માનું સાધના કરીને મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. અને આમાં છેલ્લે ગૌતમ નીતિ ગુણ સિંધુ પરમાત્મા બનજાના સાહેબજીનું નામ આવે છે. સાહેબજીએ બનાવેલું છે, તો ખાસ ભાવથી બધા પહેલી લીટી જે લાગતા રહેજો. બોલો. હે આત્મન મેરે તું आत्मा में सदा रहना, सुख चैन तू पाएगा, कहीं और न तू जाना, सुख चैन तू पाएगा, कहीं और न तू जाना, अनादि काल से तू पर द्रव्य में ही रहा, अनादि काल से तू पर द्रव्य में ही रहा, शुभ अशुभ भावों से आखिर ही बंद जहां, शुभ अशुभ भावों से आखिर ही बंद जहां, अब स्वाश्रित धर्म से दुख मुक्ति तू पाना, अब स्वाश्रित धर्म से दुख मुक्ति तू पाना, हे आत्मन मेरे तू आत्मा में सदा रहना, इतने दिन तूने तो जड़ को चेतन माना, इतने दिन तूने तो जड़ को चेतन माना, सुख दुख के निमित्त से पर वस्तु ही जाना, सुख दुख के निमित्त से पर वस्तु ही जाना, निज आत्मा में है सुख ज्ञानी ने पहचाना, निज आत्मा में है सुख ज्ञानी ने पहचाना, हे आत्मन मेरे तू आत्मा में सदा रहना, दर्शन बिन ज्ञान नहीं, ज्ञान बिन चारित्र नहीं, दर्शन बिन ज्ञान नहीं, ज्ञान बिन चारित्र बिन मोक्ष नहीं,
मोक्ष बिन आनंद नहीं, चारित्र बिन मोक्ष नहीं, मोक्ष बिन आनंद नहीं। हे आत्मन मेरे तू, आत्मा में सदा रहना। मंदिर में प्रभु मूर्ति सुन ले क्या कहती है। मंदिर में प्रभु मूर्ति सुन ले क्या कहती है। जरा समझ ले आत्मन समभाव में मस्ती है। जरा समझ ले आत्मन समभाव में मस्ती है। जिन दर्शन से तू तो वितरागी बन जाना। जिन दर्शन से तू तो वितरागी बन जाना। हे आत्मन मेरे तू, आत्मा में सदा रहना। तू है अनन्य अरूप शुद्ध निर्विकल्प अनंत। तू है अनन्य अरूप शुद्ध निर्विकल्प अनंत। निरंजन निराकार शाश्वत मुक्ति वधूकंत। निरंजन निराकार शाश्वत मुक्ति वधूकंत। स्वभाव में रह करके अयोगी बन जाना। स्वभाव में रह करके अयोगी बन जाना। हे आत्मन मेरे तू, आत्मा में सदा रहना। आत्मा ही साध्य है, आत्मा ही साधक है। आत्मा ही साध्य है, आत्मा ही साधक है। आत्मा के द्वारा ही असाध्य को साधना है। आत्मा के द्वारा ही साध्य को साधना है। गौतम नीति गुण सिंधु परमात्मा बन जाना। गौतम नीति गुण सिंधु परमात्मा बन जाना। हे आत्मन मेरे तू, आत्मा में सदा रहना। सुख चैन तू पाएगा कहीं और न तू जाना। हे आत्मन मेरे तू, आत्मा में सदा रहना। संस्कृतમાં 6 વિભક્તિઓ આવે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. અહીંયા આત્મામાં 6 વિભક્તિ લગાડી. આત્મા, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મા માંથી અને આત્મામાં જાણે. પોતે પોતાને, પોતા વડે, પોતા માટે, પોતામાંથી, પોતામાં, પોતાને જાણે આત્મા. હા, એવી વાત છે. અને સાહેબજીએ પણ કેટલી વચ્ચેની શાસનની જવાબદારી વચ્ચે પણ આવા સુંદર મજાના આધ્યાત્મિક સ્તવર ગીતની પણ રચના કરી છે. આપણે ખૂબ ખૂબ અનંતોત્સવ વંદના કરીએ. વિશેષ અગ્રે વર્તમાન હાજી ભલે ચાલો ક્ષમતા હતી जिनागरुणाति गच्छामि उत्तरम्। ओम शांति शांति शांति।
લોકના સર્વે જીવોનું ત્રૈલોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણં નમો સીતારામ નમો આયરિયાણં નમો ઉવજાયાણામ નમો લોએ સબ સાહુણાં એસો પંચનમુકારો સબ પાવપણાસણો મંગળાનં ચ સર્વેષીં ધર્મં હોય મંગલં નમો હરિહંતાણામ નમો સિદ્ધાણં નમો આયર્યાણામ નમો ઉવજ્જાયાણં નમો લોએ સર્વ સાહુનામ દેશો પંચનમુકારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સર્વેષી પરમં હોય મંગલમ નમો હરિહંતાણં નમો સીતારામ નમો આયર્યાણં નમો ઉવજાયાણામ નમો લોએ સબ સાહુણાં એસો પંચનમુકારો સબ પાવપણાસણો મંગળાનં ચ સર્વેષીં ધર્મં હોય મંગલં. તમારી વાત તમારી શરત હું માની રાખું છું 3 દિવસ સંભળાવવાની પણ સાથે મારી પણ એક શરત માની રાખશો ને તમે ગઈકાલના દ્રષ્ટાંત આવ્યું હતું ને તેની પૂજા કરવા માટે શીખે કહ્યું કે ચોથું વ્રત સ્વીકારો તો તૈયાર થયા પછી બીજી શરત કે મારા સોનાના થાળી વડે પૂજા કરશો કબૂલ પણ એને શું શરત મૂકી સંત સાથે મારે ઘરે પધારજો. તમારી ભાવના છે કે રોજ 3 દિવસ સુધી આ જ દવા લેજો તો સારી વાત સારી ભાવના છે પણ મારી પણ સાથે કંઈક શરત હોય કે નહીં? હા, શું શરત છે હશે તમે હનુમાનજી કહો શું શરત છે? હા સ્તવન તમે કંઠસ્થ કરી દેજો બરોબર. આજે શાસનદેવને પ્રાર્થના કરજો તો તમારી પાસે આ સ્તવન આવી જશે બરોબર ને નાસિક પરિવારમાં બધાને આવી જશે. અને પછી હા અને પંચમી છે આજે સુધી પાંચમ છે તો કોણ જોઈએ 3 દિવસમાં કોણ જલ્દી વહેલો કોઈ કદાચ કોઈ કાલે બી કરી લે બરોબર જોઈએ વહેલો એ પહેલો બરાબર કોણ હા એમ કરજો પહેલા 3 નંબર ઇનામ આપજો ભાઈ બરાબર ને જે જલ્દીમાં જલ્દી પહેલા 3 તમને કંઠસ્થ કરી લેશે પહેલા 3 જણાને ઇનામ આપવામાં આવશે.